દાહોદ અને તેના આસપાસના ગામોની જમીનોમાં ડુપ્લિકેટ હુકમોનો સાચા તરીકે ઉપયોગ કરી ખેતીની જમીન બિનખેતી કરવાના અને પ્રીમિયમ ચોરી કાંડનો પર્દાફાશ થતા પોલીસ અને વહીવટી વિભાગની અલગ અલગ ટીમો દ્વારા જમીન બિનખેતીના હુકમોની ચકાસણી શરૂ કરવામાં આવી હતી, જેમાં 219 જેટલા સર્વે નંબરો સંદિગ્ધ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં લગભગ 179 જેટલા સર્વે નંબરોની જમીનોમાં બિનખેતીના હુકમો શંકાસ્પદ હોવાની હકીકત બહાર આવતા કલેક્ટર કચેરી, ડીડીઓ, તાલુકા પંચાયત અને સિટી સર્વે દ્વારા જુદા જુદા પોલીસ મથકોમાં નકલી એને પ્રકરણમાં સંડોવાયેલા જમીન માલિકો, બિલ્ડરોની, જમીન દલાલો, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે 9 જેટલા ફોજદારી ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં લગભગ 125 થી વધુ લોકો સામે ગુનાઓ દાખલ થયેલા છે। આ ગુનાઓની પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે, જેમાં હવે બોનોફાઇડ પરચેઝરો માટે સરકાર મહત્વનો નિર્ણય લઈ શકે છે। દાહોદની જમીન કૌભાંડના ગાંધીનગરમાં પણ પડઘા પડ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા તટસ્થ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। ગાંધીનગરના મહેસૂલી ઉચ્ચ અધિકારીઓની સીધી નિગરાની અને માર્ગદર્શન હેઠળ જમીન નકલી એનેની તપાસ ચલાવવામાં આવી હતી। હવે રાજ્ય સરકાર આ મામલે ઉકેલ શોધવા માટે સતત પ્રયત્નો કરી રહી છે। આ સમગ્ર મામલે સરકારી દસ્તાવેજોને જોઈને દસ્તાવેજ કરાવીને પ્લોટ, મકાન, દુકાન અને જમીન ખરીદનાર બોનોફાઇડ પરચેઝરો માટે સરકાર નીતિ બનાવવા માટેની કામગીરી કરી રહી છે। જે નીતિઓ બનાવવા માટે શંકાસ્પદ સર્વે નંબરોની હાલની પરિસ્થિતિ શું છે, કેવા પ્રકારના બાંધકામ કરવામાં આવ્યા છે, કેટલી જમીન ખુલ્લી છે, કયા વ્યક્તિએ કેટલી જમીન કેવી રીતે વેચાણ લીધી છે, હાલના કબજેદારો કોણ છે અને મૂળ કબજેદારો કોણ હતા સહિતના મુદ્દાઓની ચકાસણી અને સર્વે કરવાની કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે। જ્યારે આ સર્વેની કામગીરી 10 ટીમો દ્વારા કરાશે। માપણી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે, જેમાં દાહોદ શહેર અને તાલુકાના દાહોદ, જાલત, ગમલા, હિમાલા, ઉકરડી, નસીરપુર, રામપુરા, કતવારા, દેલસર, સાકરદા, બોરવાણી, ધામરડા, છાપરી, પુંસરી, ઉસરવાન, નગરાળા, રાબડાલ, ભંભોરી, કાળીતળાઈ, ખરોડ અને મંડાવાવ આ ગામોની જમીનોમાં 10 જેટલી સર્વેયરની ટીમો દ્વારા જમીન માપણી પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવશે, જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જમીન માપણી હાથ ધરાશે, કોઈએ પણ ડરવાની જરૂર નથી। જેમાં નકલી બિનખેતી વાળી જમીનોની હાલની સ્થિતિનું વર્ણન કરતા સર્વેની કામગીરી કરવામાં આવનાર છે। જે સર્વેની કામગીરી માટે જુદા જુદા જિલ્લાઓમાંથી સર્વેયરોની 10 ટીમો બનાવવામાં આવી છે અને તે ટીમો દ્વારા માત્ર સર્વે કરવામાં આવનાર છે। હાલના બોનોફાઇડ પરચેઝરોએ ગભરાવાની કોઈ જરૂર નથી। સર્વેની ટીમને પૂરતો સાથ સહકાર આપવા અને જરૂરી જે પણ દસ્તાવેજી પુરાવા હોય તે સર્વેની ટીમોને રજૂ કરી સહકાર આપવા જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા જણાવવામાં આવ્યું છે। સાથે કોઈ પણ પ્રકારની અફવાઓ પ્રત્યે ધ્યાન ના આપવા પણ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા અપીલ કરવામાં આવી છે।